હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન. બધા વિદ્યાર્થી મિત્રો મજામાં જ હશે. કદાચ ડિપ્લોમા તમારું કમ્પ્લીટ થઈ ગયું હશે અને જે લોકોને ડિગ્રીમાં આગળ જવું છે એના માટે ડીડી સેટ કરીને જે એક્ઝામ છે ડિપ્લોમાથી જે ડિગ્રીની એક એક્ઝામ દેવી પડે છે, બરાબર છે, એના વિશે આપણે વાત કરવાના છે કે લાસ્ટ ડેટ છે એ શું છે. હજી ઘણા બધા મિત્રો એવા છે કે એપ્લાય નથી કર્યું, કે રજીસ્ટ્રેશન બાકી છે, કે ફોર્મ ભર્યું નથી. તો જે લોકોને ડિગ્રી કરવાની હોય, જો કમ્પલસરી તમારે એક્ઝામ આપવી પડશે મિત્રો. કદાચ એક્ઝામ નહીં આપો તો એડમિશન ગવર્મેન્ટ કોલેજ હશે કે પ્રાઇવેટ કોલેજ હશે, ક્યાંય પણ એડમિશન થશે નહીં. તો વિડીયોમાં આપણે વધારે ડિસ્કશન કરીએ. ઓકે, તો વિડીયોને અંત લગી જોવાનો છે. અને જે લોકોનું ડિપ્લોમા કમ્પ્લીટ થવા આવ્યું છે અથવા તો લાસ્ટ સેમેસ્ટરમાં છે ને ડિપ્લોમાથી ડિગ્રીમાં જવું છે, એના માટેની એક એક્ઝામ છે, એના વિશે લાસ્ટ ડિસ્કશન કરશે. તો લાસ્ટ ડેટ છે તમારી રજીસ્ટ્રેશન માટેની છે મિત્રો, એ 30 તારીખ છે, બરાબર, કે 30/3/2025 પહેલા તમારે રજીસ્ટ્રેશન છે એ કરી લેવાનું છે. એકવાર વેબસાઇટ બંધ થઈ ગયા પછી પાછી ઓપન થવાની, એક્સટેન્ડ થવાની કોઈ આશા નથી. તો જે લોકોને જવું હોય, બરાબર છે, જો આ બંને માટે લાગુ પડે છે, એન્જિનિયરિંગ કરતા હોય કે ફાર્મસીમાં હોય, બરાબર છે. તમારા લોકોને ડિગ્રી કરવાની છે તો એના માટે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ, શોર્ટમાં શું કહેવાય, DVCET એક્ઝામ. તો જે લોકોને એક્ઝામની તૈયારી કરવાની હોય એના માટે આપણે એક લાસ્ટ વર્ષનું એક પેપર છે એનું પણ સોલ્યુશન કરી આપેલું, બરાબર, એ પણ આપણે ચેનલ પર મુકાઈ જશે. અને એક આ તમારી લાસ્ટ ડેટ છે, તો જે લોકોને હજી સુધી રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય એ મિત્રો એકવાર રજીસ્ટ્રેશન કરી નાખે. અને કાંઈ પણ ડાઉટ કરી આવે તો કમેન્ટ બોક્સમાં પૂછવાનું રહેશે. તો તમારા માટે મિત્રો આપણે જો આગળ વાત કરી પ્રમાણે તમારું ડેટ છે તે, બરાબર, એ પ્રમાણે તમારે શું કરવાનું છે, તો રજીસ્ટ્રેશન છે મિત્રો એ કરાવી નાખવાનું છે. જે મિત્રોને ઈચ્છા હોય, જવું હોય છે, ડિગ્રીમાં એડમિશન લેવું છે, બરાબર છે, એ મિત્રો ખાસ ધ્યાન રાખે, પોતાનું રજીસ્ટ્રેશન છે એ કરાવી નાખે. એમાં તમારે કંઈ પણ ડાઉટ કરી આવે મિત્રો, બરાબર છે, તો તમારે પર્સનલ પૂછવાનું રહેશે. બટ લાસ્ટ ડેટ છે 30/3/2025 એ તમારે યાદ રાખવાની રહેશે. અને બીજી મિત્રો એક વાત કરી, તમારા માટે એક મેં પેપર સોલ્યુશન બનાવેલું છે. જે લોકોને એક્ઝામ આપવાની છે એના માટે સારા એવા આઈએમપી પ્રશ્નો છે મિત્રો. તમે એક્ઝામ એ પ્રશ્ન તમે વાંચશો એટલે તમને આઈડિયો પણ આવી જશે કે કેવા કેવા પ્રશ્ન પૂછાશે. અને બીજી આપણે વાત કરીએ તો તમારી સારી એવી પ્રેક્ટિસ પણ થઈ જશે. અને ઘણા બધા પ્રશ્નો છે ને મિત્રો MCQ ના, એ એમાંથી જ કોમન આવશે. MCQ બરાબર છે, ઓલ કોમન છે બધાને. તો મેં કહેવાય ને એક લાસ્ટ યરનું પેપર છે, તમને સોલ્યુશન કરીને તમને હું એક વિડીયો મોકલવાનો છું, બરાબર છે. તો તમારા કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે મિત્રો કે કેટલા મિત્રોને જરૂર છે, બરાબર છે. તો તમે સોલ્યુશન કરી અને વિડીયોમાં નેક્સ્ટ વિડીયો હશે આપણો રેડી સેટનો, એમાં તમને હું એ સોલ્યુશન કરીને મોકલીશ. બરાબર, ફ્રી ઓફમાં છે મિત્રો, કોઈ ચાર્જ નથી, ફ્રી ઓફ સાવ કોસ્ટ છે, એ તમારે ભરવાની જરૂર નથી. બટ જે મિત્રો રેડી સેટ એક્ઝામ આપવાની છે એ મિત્રો છે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ, એના માટે આ ટેસ્ટ છે મેં સારી એવી તૈયારી કરો મિત્રો, બને એટલી સારી એવી પ્રેક્ટિસ કરો. ઓકે છે. લાસ્ટ ડેટ છે રિમાઇન્ડર, એ પણ ખાસ ધ્યાન રાખે કે ડેટ છે તમારી જાય નહીં. ઓકે, એન્જિનિયર વિદ્યાર્થી પ્લસ આપણે વાત કરીએ તો કે ફાર્મસીના હશે, આ બંને વિદ્યાર્થી મિત્રો છે મિત્રો, એ ધ્યાનમાં રાખે કે પોતાની લાસ્ટ ડેટ છે એ ભૂલવાની નથી, એ પહેલાં રજીસ્ટ્રેશન કરી નાખવાનું છે. એમાં તમે ડાઉટ કરી આવે તો જીટીયુની વોટ્સએપ ગ્રુપ તમને મિત્રો નીચે લિંક આપી દઈશ, એમાં તો અથવા ટેલિગ્રામ અથવા તો ઇન્સ્ટાગ્રામમાં તમે પૂછી શકશો. તો આવી જીટીયુની રેગ્યુલર ઇન્ફોર્મેશન છે, પ્લસ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, પેપર છે, આગલા વર્ષના પેપર છે, સોલ્યુશન સાથે મેળવવા માટે ફ્રી ઓફ કોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણું બધું મટીરિયલ છે કે જે આપણી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે મિત્રો, એ તમારા માટે ખાસ તૈયાર કરતી હોય છે. વિના મૂલ્યે છે, ફ્રી ઓફ છે, બધું કોઈ ચાર્જ નથી. તો બને એટલો સપોર્ટ કરો, મારા માટે સબસ્ક્રાઇબ કરી દો મિત્રો, બરાબર છે. અને આ વિડીયો તમારા જેટલા બધા મિત્રોને રીડિસેટ એક્ઝામ આપવાની છે એને સેન્ડ કરો. અને જે મિત્રોને હજી સુધી રજીસ્ટ્રેશન બાકી છે એ મિત્રો ખાસ કરીને પોતાનું રજીસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ કરી નાખે. આપણે ડીડીએસએટ એક્ઝામ છે મિત્રો, તો બને એટલું પોઝિટિવ, સાવ હેપી અને એન્જોય કરતા કરતા શું કરશે મિત્રો કે સાવ એટલે સાવ પાસ થઈ જવાનું છે આપણે, બરાબર છે. અને આગળ ફ્યુચરમાં ડિગ્રી માટે પણ તમને આઈએમપી પ્રશ્નો છે એ મળી જશે. એના માટે પણ હું જીટીનું વોટ્સએપ ગ્રુપ લિંક આપી દઉં, ટેલિગ્રામ છે, અમારા સાથે તમે જોડાયા રહેજો, જેથી કરીને ફ્યુચરમાં તમને ઘણું બધું ઇમ્પોર્ટન્ટ મટીરિયલ છે. અને જોબનું પણ વોટ્સએપ ગ્રુપ છે, ગવર્મેન્ટ પ્રાઇવેટ જોબ છે મિત્રો, એના વિડીયો પણ બનાવતો હોઉં છું, એ પણ તમને બેનિફિટ મળશે. અને હા, તમને કશું પણ ટેન્શન જેવું લાગે તો હું તમારો મિત્ર જ છું એવું સમજી અને તમે મારી સાથે વાતચીત પણ કરી શકો છો મિત્રો. હું તમને એટલી છૂટ આપું કે તમારે રીલ મારા સાથે સેન્ડ કરવી હોય, હસી મજાક કરવો હોય તો એ પણ છૂટ છે, બટ સપોર્ટ તમે કરતા રહેજો. આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરેલી છે, બરાબર મિત્રો. ડિપ્લોમાના ઓલ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, એ તો પોતાની પ્લેસ ઉપર મૂકેલા જ છે, પ્લસ ડિગ્રીમાંના પણ ચાલુ કરેલા છે, પ્લસ જીટીયુમાંના ઓલ સર્ક્યુલર છે, ન્યૂ અપડેટ છે, ઇન્ફોર્મેશન બધી હું બનાવતો હોઉં છું અને વિદ્યાર્થીને સમજાવતો હોઉં છું. તમને કાંઈ પણ ડાઉટ કરી લાગે મિત્રો તો પૂછી લો. નેક્સ્ટ વિડીયો હશે એ તમારા પેપરનું સોલ્યુશન હશે, એ પણ તમને ટૂંક સમયમાં આવી જશે. તો જીટીયુના વોટ્સએપ ગ્રુપમાં મિત્રો એ સૌથી પહેલા સેન્ડ કરવામાં આવશે, પ્લસ ટેલિગ્રામમાં આવશે આપણી ચેનલ ઉપર જે યુટ્યુબની, એમાં તમે જઈને આરામથી તૈયારી કરી શકશો.
ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશે આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે.